એ તું તો સાતલપુર ગામની સરકાર રે મામા મોજીલા મહાદેવ કેમ છે બધા મજામાં છે નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો આપણે જવાનું છે વાડીએ દવા છાંટવા માટે કાલે તો જ્યાં ખાટી છાશ ને બધું ત્યાં મૂકી આવ્યા હતા અત્યારે અહીંથી ગૌમૂત્રનું બધું લઈને જવાનું છે તો ચાલો આપણી ગાડી પણ જો કમ્પ્લીટ કરી દીધી છે અને હા બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારા અંશભાઈ પણ જો અહીં આવી ગયા છે અત્યારે સવારમાં ચા પાણી પીને પછી ભાગવાનું છે આ એનું કામ કમ્પ્લીટ કરવા વર્ગી ગઈ છે આજે કાલે તો હું છે કે કપડાં ધોવાનું વહેલું થઈ ગયું તો આ મુહૂર્ત આવી ગયું તો વહેલું મુહૂર્ત આજે થોડુંક મોડું થઈ ગયું છે ને કેમ ચાલો એનું કામ કરીએ ને આપણે આપણું કામ ગાડી પણ જો આપણો પંપ પણ અહીંયા કમ્પ્લીટ ગાડી બધું કમ્પ્લીટ થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા વ્લોગમાં તમારા બધા સ્વાગત છે ભગવાન બધાને આજાર કેવી શુભેચ્છા આપું છું તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે ધોઈએ છીએ કપડાં ધોઈને બસ પોતા પછી રાંધું ને એવું કામ કા અને અંત આવી ગયા જો દવા છાંટવા જાઉં ને ભેગો જવાનો છે આજ તો કેવી દવા છાંટાઈ જોઈએ કેવું જાઉં ભેગું અરે તુવેર આજ બધી બઠી અમારે તુવેર આજ તો બીજા સિંગમાં દાણા પરબાર આવી જાય એની દવા છાંટીને કાઢતા આવડે છે ચાલો તો હવે આપણે પણ મળીએ આપણી વાડીએ પાછા અત્યારે આગળ નીકળીએ વાડીએ જય મામા દેવ ક્યાં જવાનું તારે ઘરે જ જવું છે મારે ભેગું નથી આવું દવા છાંટવા નળી ફેરવતા નથી આવડતી અમારે ચાલો હવે પપ્પા પણ તૈયાર થઈ ગયા આપણે પણ ભાગ્ય વાળીએ આપણે પણ અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ અને શું છે કે આની અંદર તો અત્યારે જવાય એમ તો છે નહીં કારણ કે ઠારે એટલો ભર્યો છે અને ઝાકર પણ એવડી આવી હતી એટલે હવે ખેતરમાં તો જવાય એમ છે નહીં હમણાં એટલે ત્યાં સુધી ઘડીક વાર આપણે બેસીએ થોડોક ઠાર બાર ઉડે પછી દવાનો છંટકાવ કરીએ નકર આમાં દવા છાંટી ન છાંટી એ બરાબર છે બધું તો એટલા માટે આપણે થોડીક નિરાત રાખી દઈએ અને ઠાર એટલો ભર્યો છે ને કે તમે વાત પૂછોમાં તો જો આ ઘઉંની તુવેરની અંદર પહેલાં જુઓ કારણ કે આખી તુવેર હજી તો ભીની રેડશે જાય એટલે અંદર આપણે હાવ ભીના થઈ જઈએ અને પ્લસ બીજું કે ઘઉંમાં જુઓ જાણે કે ઘઉંમાં મોતી બંધાઈ ગયો હોય ને એટલું આમાં દેખાય છે નકરું પાણી જ દેખાય ત્યાં કારણ કે ઝાકરે પણ ફૂલ હતી એટલે અત્યારે તુવેરમાં પણ ઘઉં જેવું જ છે એટલે તો કાંઈ એમાં જવાય એમ તો છે નહીં અને આપણું ગણ કે અત્યારે તો જો આપણે પંપને બધું આ મૂકીએ એક બાજુ અહીંયા આપણે છાશને આગળ બધું કમ્પ્લીટ કરીને થોડું થોડું આ બધું હારીને રાખી દઈએ એટલે ઝાકર ઉડે ત્યાં સુધીમાં આપણું ફરાઈ જાય અને ઝાકર પણ થોડીક ઉડી જાય ત્યાં સુધી આપણે રહીએ જેવું ટાઈમ થઈ ગયો છે ને આપણે બધું ક્લીન કામ બધું થઈ ગયું છે સરસ મજાની સાફ સફાઈ થઈ ગઈ છે બધે ક્લીન કરી નાખ્યું છે અને અડધી રસોઈ પણ આપણે બની ગઈ ચાલો રસોઈમાં શું શું બનાવ્યું એ તમને આજે બતાવું છું તો અડધી રસોઈમાં તો આજે સલાડ તો છે ને એટલું કર્યું છે કે વાત પૂછો મજા પછી આપણે બટેટાનું શાક રેડી થઈ ગયું છે રસાવાળું અહીં આપણે ભાત રેડી થઈ ગયા છે આપણે એમાં દાળ બફાઈ છે અને સલાડ એટલું કર્યું છે તો ટમેટા ભરપૂર માત્રામાં ટમેટા નાખ્યા આ લીંબુ ગાય જો હમણાં કાંઈ બનાવ્યું જ નથી દાળ ભાત કેટલા દિવસથી બનાવ્યા નથી ને એટલે મારા લીંબુ પણ બગડી ગયા છે એવું બધું કામકાજ છે તો આપણે હવે થોડીક વાર પગલું કરવા બેસી જઈએ એક અંશ પૂરો કર્યો છે અને એક કરી લઈએ ચાલો રસોઈ પણ અડધી બની ગઈ છે રોટલી બની 11:30 છે રોટલી કરશે દાળ ત્યારે જ વધારશું આપણે બપોરના 12 વાગી ગયા મમ્મીની વાડીએથી આવી ગયા ને મળ્યા જ નથી મમ્મીને તો જય શ્રી કૃષ્ણ હવે જો એનો ભાત પૂરાઈ ગયો આગળ જાહે વાળીએ દવા સાટે છે ભાત લઈને જવાના છે આપણે ઘીરે જાગડે ખાઈ લઈ પછી નાઈ લઈને ઠા મુટકી નાખીએ
રાતે જ આપણે રાત્રે આવી જાય આ ભાત રેડી બધી પૂરાઈ ગઈ છે કેટલા જાય હવે જોઈએ હું પપ્પા બીજા આવે મને લગભગ તો આવશે જ તો પછી પૂરાઈ ગઈ ભાત હવે આવે રે ભાગીએ બેન આવી ગયા સ્કૂલેથી ઘરે આયલા આલી રે ડોક્ટર ને આયા કપડા બદલે દઉં મમ્મી બેસી ગયા છે જમવા આવે એકલા સુધી બે ગયા જમવા ક્યાંય નહીં દીધું હા 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 તો ખરા પહોંચી ગયા વાડીએ ભાત લઈને અહીંયા જમવાના સાહેબ તો કેમ દીજા દીજા આવી ગઈ દવા છાંટો તું દવા છાંટવાની હે પેન્ટ રહેતું પેન્ટ નથી રહેતું ઉતરી જાય છે તો ઈન મારે બક કેટલું ચડાવું તારે હવે એલો ભાઈ એલો જોઈ લે તો ચાલો હવે આ ભાત આપણે લેવાનું ને હવે દીજા અહીંથી આયલા જાય અહીંયા આમાં કેળામાં દાદા આમ જાય ઘૂમરો મારવા આવે હાલો આવીએ સરસ મજાના આપણે કેટલા દિવસ થઈ ગયા એવા નહોતા ઘઉં પણ સરસ મજાના થઈ ગયા છે જોઈ લે આવતા આવે જોઈ લે ચડી જા ને હાલ આપણે આમ જઈએ હાલ દવા છાંટવા માંડ્યા છે હા છાંટવા માંડ્યા છે દવા ખાટી છાશ મારા જોરદાર ઓર્ગેનિક ચણા છે ઓર્ગેનિક હો કોઈ લેવા હોય તો કોમેન્ટ કરી દે મોકલી દેવું ઓનલાઈન ભાઈ સર જો દવા દીજા કે કેમ છટાઈ દે પપ્પાને એમ કે પૂછે કે હા એ છાંટવા માંડ્યા છે દવા આપણે આવી ગયા ભાત લઈને બધા ખાઈ લેવું કેમ દીજા ખાઈ લેવું ને ભૂખ લાગી ને હાલો ઓલસેટા પૂગત આમે પૂગીએ ગંધાઈ તો જો ગંધાઈશ બહુ જ નું હાલો હા ગૌમૂત્ર ને વાઈસ તો જો આવે હરક ભાઈ મસ્ત મજાનો થઈ ગયો છે નહીં બેભાન થઈ જાય એવું જ છે એ બાપરે હું હમણાં પડત તો ચણા જો સરસ મજાના જો બધા ઓર્ગેનિક ખાટી છાશ ને ગૌમૂત્ર ને આજે ધાણા સરસ મજાના થઈ ગયા જો એમાં રાઈ ક્યાંક રાખી દીધી થોડીક થઈ જાય જેટલી થાય એટલી હવે અને આને પેન્ટ રહેતું નથી કમરે હવે કંઈક કરવું જો કાઢી જો બેલ્ટ નાખવા શું કરવું પણ એટલું બધું ચડાવવાનું ન હોય લૂંટીથી નીચે હોય હું તો એ પણ કેટલું વધારે ચડાવી દીધું ચણા બહુ મસ્ત મજાના થઈ ગયા છે મને હેલ્પ કરવા લાગી કેમ થઈ જા ચાલ લઈ લે શું કહેતી તું કેટલી કે લઈ લે મમ્મી હું તું ઠાલે ઠાલી આવેલ કા ક્યાં લગન લઈ લઈશ તું ઉપાડી લઈશ હા લગન ઊભી તો સૌ અહીંથી ના માલ લઈ જવાના નથી ઉપડતી ને લઈ જા છે ઢોરાણી દીકું તો આપણે છાઈસ વિનાનું ખાવું જોઈએ એ આયા લે ઓર મારે એમાં કઈ છો છે ડાયા બોલા છોકરી નું સુંદરી ને કાઢ્યા તો ક્યાં હમણાં તાર વાત કુંડીએ કાઢી દે પપ્પા અહીંયા વારવા માંડ્યા અને એટલું ગંધાઈશ કે વાત પૂછોમાં હા કંઈક થવા માંડ્યું અમને તો અહીંયા બધું જો સીતરી બધી બેઠા છે હાલ તને શેડું કાઢ દોયલમાં સુંદરીમાં અધું શેડું કાઢ નાખ્યું વાહ જવા ઓલી કુંડી આપણે કરી લઉં જો ઓલી કુંડી સામાન બધું ટિફિન પણ આવી ગયું છે ચાલો બધા જમી લઈએ આજે સહ પરિવાર આવી ગયું છે ટિફિન લઈને જો દ્વિજા પણ ઓલી બાજુ બેઠી છે એટલે બોલો ગૌમૂત્ર ને છાંટતા તો માથું મહિનું દુખો બોલો તમે આમાં છાંટીએ છે તો અમારું શું થતું હોય છે હાલો લઈ લ્યો ચાલો આપણે પણ હવે જમી લઈએ પપ્પા ખી જાય છે જો ભાઈ સાહેબ આમ સેટા બે અમારા જેમ તમારા ત્યાં અભડાય પવન આવે તો એવું ગંધ થાય છે પપ્પા એને ખાવા દે જો આજે તો બધા આવી ગયા બીજાબેન દાદા ને આરતી ને વાહ અને બીજાને તો મોજે મોજ પડી ગઈ જો અત્યારે જમવાની અને લીલી તુવેર એકદમ શાંત વાતાવરણ છે ઠંડી નથી ભૂરે નથી થતો સરસ થોડો થોડો પવન છે
અને જમવાની પણ મજા આવે. ઠંડી હોય તો ગરમી હોય તો બે વચગાળાનો માહોલ થઈ ગયો છે. કેમ અને કાંઈ રમવાનો જેટલું સેવાર કાઢવા વર્ગી ગયો લાકડામાં, અને આ વર્ગી ગયો ઠામ બેસરવા જાય ઓલી કુંડી. અહીં તો ગંધાઈ નથી, ત્યાં ભાગી જાય. રીંગણીના છોડો ખોરાના જો સેવાર પકડે, જો સેવારને હાથીકડો લઈને પકડે ને આમ તો આશે પકડતા બીક લાગે. કેમ થયું બેન? આવ્યો તો નહીં? ક્યાં આવ્યો? હું આવો ભાઈ, જાજો બધો પકડી લીધો સેવારો. હાથમાં લઈ જાય ને ખાલી આંગળી અડે, આંગળી અડે જોઈએ, કાંઈ ન કરા દીધો. આવીને પી લીધું છે ને બધું, તુવેર ને બધું લઈ લીધું. હવે બધા ભાગ્યા છે વાહ ઘરે. બીજા બેન ટાટા. ખાતર પણ દીજા આપી દીધું તું એ ડાઈને જાય ઘરે. કેમ દીજા? વાસણ નીકળતા એ લઈ લઈ. હવે મેથી સરસ મજાની પપ્પાએ મેથી લીધી, મેં લીધા તુવેર. ચાલે એ વાસણ ભેગા કરી લઈએ હવે. હાલો આવો હાલો. અમે વાડીએ છીએ ને મમ્મી તો એનું કામ કરવા માંડે છે, ચોખા આમાં કરવા માંડ્યા છે. શું છે મમ્મી ગોતો એમાં? કાકરા એવા અમે દાણા જ ભાત બનાવીએ. જો તો છે ને, હા તમે શેના બનાવો? રાઈસ લ્યો કે કુપનના બનાવો? અમે તો કુપનના બનાવીએ. એ જ મજા, તો એ જ મજા. વધે તો નાખી દઈ તો કઈ ઉપાધિ નહીં. ઓલા ઓલા કિલ્લા લઈને પછી વધે તો ઉપાધિ. આ માથાકૂટ વિનાનું વધે ઘટે. હે હવે કાકરી આવી છે તો કાકરી કો લેવા જાય ને. મમ્મી કાકરી વીણે છે. આટલા હમણાં થઈ ગયા લાગે આ બાજુ. હાલ આવી હે સારી નાખતા એટલે તો બેની ભર લો. આવો થઈ ગયા છે. મમ્મી બનાવવા માંડ્યા છે, સુધારવા માંડ્યા છે. જો કે તૈયારી કરે છે સાંજની. તો કાલે તમને ભજીયાની મજા અમને જ નથી હતી. આજે જો બનાવવા ભજીયા, મારા ધાણા ને મેથી ને પાલક ને લીલું લસણ બધું સુધારવા માંડ્યા છે. રીચાબેન શું કરે ને એ જોઈ આવી આપણે. કેમ દીચું બેન? તો એને ટીવીમાં પાર્ટી કરે છે પણ પોતે જ કરે છે ભેગી. જો પાર્ટી થઈ ગઈ તારે તો કરવાની છે. એટલે માથું ઓળાવું ને તો માથું ઓળાવું. માથું ભૂખ લાગી ગઈ. હજી ભૂખ લાગી છે? હે તને કહું છું રીજા, ભૂખ લાગી છે? ચીકી તો ચાલો એને માંડવીની ચીકી દઈ દઈએ. બોબે હા એકાદી આપણે ખાઈ લઈએ. અને પછી નાખી દઈએ ચટણી બાફવા. ખજૂર આંબલીની ચટણી બનાવી છે તો એ પેલા બાફવા નાખી દઈએ, પલાળવા નાખી દઈએ. પછી એટલે પલળી જાય ત્યાં સરસ મજાની. એવું કામકાજ કરી લે. મમ્મી સુધારી લે. પણ છટાઈ ગઈ છે, કમ્પ્લીટ બધી પૂરી થઈ ગઈ છે. દવાનો છેલ્લો જતો છેલ્લો પંપ છે, પૂરું થઈ જાય એટલે પણ આપણે ભાગીએ ઘરે. જો ભાઈ સિંહ આપણે બપોર પછી આવ્યા હતા, દવા છાંટવા હતા, પણ દવાનું કામ પૂરું કરી લીધું, એનું કરી લઈએ. પછી હવે આપણે પણ ભાગીએ ઘરે. દવાનો પંપ પણ પૂરો થઈ ગયો છે, હવે એનું પણ કામ બધું કમ્પ્લીટ પૂરું કરી લીધું. ચાલો આપણે પણ હવે ઘરે નીકળીએ. ઘરે તો શું છે શું નહીં કંઈ ખબર તો છે નહીં. ઘરે જાય પછી ખબર પડે. આજે તો દીકરી બે રસોઈ કરે છે એટલે આપણે તો રજા જ છે. જો હટ નહીં. અને વાહ જોઈ લે નીચે ઢોરાય. હો જોશનામાં ખીજા બસ કેતી આ બાજુ રાખ બધું. દીકુ હુવા દાણા જોઈ તારે ભજીયા બનાવે છે હે? મમ્મી અહીં ખાંડો મેનસ મસાલો કરવાનો. અહીંયાથી પણ ઘરે આવી ગયા, નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. ઘરે આવ્યા ને તો બીજા બેન તો જો લેસન કરવા માંડી ગયા છે. મમ્મી વળગી ગયા છે વાલ ફોલવા. પપ્પાને બેસાડી દીધા પરબારા મગફળી ફોલવા. તો શું કરો છો બેન?
ટીચર એવું છે સરસ તો જો બીજા બે બહેના છે ટીચર લેસન તો કરતા નથી અને રસોડાની અંદર આવ્યો તો ક્યાં પર રાડ બધા હો એક ધારા લઈ લે જો અહીંયા તો આપણે ચા પણ ચાલુ થઈ ગયો છે બનવાનો મસાલા બધા રેડી કરી લીધા. વાહ આજે પણ છે ને પ્રોગ્રામ ઢોકળા બનાવવાના કાલ તમારા ભજીયા નો મજા આવી ગઈ એટલે અમારા ભજીયામાં ન મજા આવી આજે પાછા ડબ્બે બીજી વખત ભજીયા બધાને ખાવાના છે તો એના માટેનો જો મસાલો જો મરચાં પણ ભરાઈ ગયા છે પછી આ છે ધાણા મરચાં મમ્મીએ પણ મમ્મી પાસે થોડુંક તો હોય લસણ નહીં હજી સુવા દાણા તો હજી આવશે મેથી છે આ આપણી મેથી ચાલો ભજીયાનો પણ મસાલો બધો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે હવે પણ આપણે ખાવાના તો છે ભજીયા આજે આજે રામલી રાખી એ લીધી તો જ અને આંબલી પણ બફાઈ ગઈ ખજૂરે પણ બફાઈ ગયો જો થોડીક વાર રાખી દે પછી ક્રશ કરી લઈએ ચાલો એનું કામ ક્રશ કરી લઈએ ને આપણે આપણું કામ આરામથી બેસીએ તો આપણો ચા બની જાય હા પછી નીકળીએ બજારે આપણે તો કાલે ભજીયા બનાવ્યા નથી કોઈને ભાવ્યા નહીં તો આજે તને પાછા બનાવ્યા જો મરચાવાળા મોટા ગોટા અને જો અહીંયા પછી બંધાઈ ગઈ છે. રોટે બંધાઈ ગઈ વાં આપણું મુકાઈ ગયું છે તેલ હા આપણે કાંઈ ન મજા આવી. આપણે થોડુંક પાણી નાખ્યું હતું લોટમાં તો કે જલ્દી ઓછું નાખો આજ તો પૈસે તો ગુંજિયાનું પાણી કોકનો લોટ બાંધે નાખ્યું ન ગમે આપણે ગમે જ નહીં જોજો ભજીયા જેને જે બનાવતો હોય છે એમ જ કે હું લોટ બાંધી લઈ એકાબીજાને ફાવે જ નહીં લોટ આપણે ચાલો તો જો આપણે પણ હવે જમવાની તૈયારી બધી થઈ ગઈ છે થઈ ગયું છે મોકલવાનું. બધું ક્યાં રાખ્યું છે હવે. ચાલો ચાલો જમી લઈએ અને વિડીયોને પણ અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે